સુરતના નાસિરનગર ડિમોલિશન બાદ સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ કાર્યવાહીનું કરતા હરતા કોણ? પોલીસનો કડક બંદોબસ્ત, એસઓજી અને એલસીબીની હાજરી, મનપાના જેસીબી અને અધિકારીઓ સ્થળ પર હાજર હોવા છતાં આજે સરકારી તંત્ર જવાબદારીથી હાથ ખંખેરી રહ્યું છે. જો તંત્રનો કોઈ સંબંધ નહોતો તો આટલી મોટી કાર્યવાહી કોના ઇશારે થઈ? અને જો કાર્યવાહી કાયદેસર હતી તો જવાબદારી લેવામાં ડર કેમ? જે વિસ્તારમાં વર્ષોથી લોકો રહેતા હતા ત્યાં મકાનો પણ વારમાં જ તોડી પાડવામાં આવે છે, જ્યારે બાજુમાં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર બાંધકામો સામે તંત્ર કંઈ નથી કરતું. આથી સવાલ ઉભો થાય છે કે શું કાયદો સામાન્ય લોકો માટે કડક અને પ્રભાવશાળી બિલ્ડરો માટે નરમ છે? જો સરકાર અને તંત્ર પાસે જવાબ નથી તો લોકોના મનમાં એ શંકા મજબૂત બનશે કે સત્તાનો ઉપયોગ જાહેર હિત માટે નહીં પરંતુ માનીતા લોકોના હિત માટે થઈ રહ્યો છે. અને સમગ્ર મામલે હવે નાસિરનગરની જનતા હાઈકોર્ટમાં પહોંચી છે અને હાઈકોર્ટમાં જઈને હવે કાર્યવાહીની માંગણી કરી રહી છે. જે લોકોએ તેમના મકાનો તોડી પાડ્યા છે, કોના ઇશારે કાર્યવાહી કરવામાં આવી છે, જવાબદાર આની અંદર કોણ છે, દરેકની સામે કાર્યવાહી કરવા માટે નાસિરનગરની જનતા હવે મેદાનમાં ઉતરી છે. અને તેમનું કહેવું છે કે અમે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં રહી રહ્યા છે, અમારી પાસે દરેક પુરાવા છે. કોણ આવીને ક્યારે હવે અચાનક જ આ ડિમોલિશન કરીને જતું રહ્યું તેમને પણ જાણ ન થઈ. હવે એલસીબીના અધિકારીઓ હાજર હતા, એસઓજીના અધિકારીઓ હાજર હતા અને જે કાર્યપાલક ઇજનેર છે, સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર, તે પણ આ ડિમોલિશન સમયે હાજર હતા અને તે જ અધિકારી હવે હાથ ખંખેરી રહ્યા છે કે અમને ખબર નથી, આ જે ડિમોલિશન થયું છે તેનાથી અમારા કોઈ સંબંધ નથી. પરંતુ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે દ્રશ્યો સામે આવ્યા તેમાં અધિકારીઓ ખુદ દેખાઈ રહ્યા છે છતાં પણ ક્યાંક ને ક્યાંક પોતાની જે ભૂલ છે તેમાં હામી નથી ભરતા. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર પત્રકાર કૌશિક પટેલ જોડાઈ ગયા છે. કૌશિકભાઈ, નાસિરનગરના ડિમોલિશન બાદ સુરતમાં એક જ પ્રશ્ન ચર્ચાનો વિષય છે કે આ ડિમોલિશન કોણે કર્યું અને આના કરતા હરતા કોણ હતા? સાચી વાત છે. સુરત મહાનગરપાલિકાનું સૂત્ર છે બહુજન હિતાય બહુજન સુખાય, પરંતુ અહીં એ સૂત્રને બદલે હવે પાલિકાએ બિલ્ડર હિતાય બિલ્ડર સુખાય કરવું જોઈએ એવું લાગી રહ્યું છે. નાસિરનગરમાં જે ડિમોલિશન થયું છે એણે સરકાર અને પાલિકાની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે, છતાં પણ પાલિકાના શાસનના અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર, શાસકો અને સરકાર હજુ પણ મગનું નામ મરી પાડી અને સત્તાવાર જાહેરાત નથી કરતા કે આ કોના ઈશારે ડિમોલિશન થયું છે. એ એવી કઈ વ્યક્તિ છે કે જેના ઈશારે આટલું મોટું ડિમોલિશન થયું, જેની વગ પોલીસમાં પણ છે, પાલિકામાં પણ છે અને સરકારમાં પણ છે. એટલે આ ત્રણ સંસ્થાઓ ઉપર જ્યારે વગ ધરાવતું હોય અને હજુ પણ એનું નામ બહાર ન આવતું હોય તો એ એટલી મોટી શક્તિશાળી વ્યક્તિ છે કે જેને નામ જાહેર કરવામાં પણ સરકારને ડર લાગી રહ્યો છે. આ ડિમોલિશન જે થયું એની સાથે સાથે આજે રાતોરાત પાલિકા જાગી હોય એમ તેની બાજુના જે સર્વે નંબરો છે 1267/A/B ની બાજુમાં જે સુરત પાલિકાની આ હાલની નાસિરનગરનું જે ડિમોલિશન થયું છે એની બાજુના સર્વે નંબર છે 1260 અને 1267/3 અને 1268. આ સર્વે નંબરમાં હાલ જે બાંધકામ ચાલી રહ્યું છે ટોટલ પરવાનગી વગરનું છે. રાતોરાત પાલિકા જાગી છે અને એમને નોટિસ આપી છે કે તમે જે ખાડાઓ ખોદ્યા છે તેનું તાત્કાલિક પુરાણ કરો. પ્રી મોન્સૂન ચોમાસાની કામગીરીને લઈ કોઈ અકસ્માત થશે તો જવાબદારી તમારી છે. એટલે જોવાનું એ છે કે ભૂતિયા ડિમોલિશન અને ગેરકાયદેસર બાંધકામ. કૌશિકભાઈ, આ ગેરકાયદેસર બાંધકામ બાજુમાં જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે પ્રોજેક્ટમાં ખાલી ખાડા પૂરવાની જ નોટિસ આપવામાં આવી છે, પરંતુ આ જે સમગ્ર જે ટાવર 12 ટાવર બનાવી દેવામાં આવ્યા છે તો આ ટાવર હવે ગેરકાયદેસર છે, બધાને ખબર છે, આસપાસના લોકો પણ કહી રહ્યા છે, તંત્રને ખુદને ખબર છે કે આ ગેરકાયદેસર બાંધકામ છે, તો પછી કાર્યવાહી કેમ નથી કરતા? માત્ર ને માત્ર ખાલી નોટિસ આપવાથી કઈ થઈ જશે? હું એ જ કહેવા માંગુ છું કે આ એવી વગદાર વ્યક્તિ છે કે જેનું નામ બોલવાથી પણ જો શાસકો, મ્યુનિસિપલ કમિશનર, અધિકારી અને પોલીસ પણ ડરતી હોય તો આ બાંધકામોને કોઈ નુકસાન થશે અથવા તો ડિમોલિશન થશે એ વિચારવું પણ હજી દૂરની વાત છે. કે જેણે આ ભૂતિયા ડિમોલિશન કર્યું છે એમનું નામ પણ જાહેર નથી થતું હજુ તો. આ બાંધકામનો બીજો એક મોટો પ્રશ્ન એ છે કે અસાનધારો જ્યાં લાગુ છે ત્યાં રાતોરાત જો આટલી બધી પરવાનગી અસાનધારાની મળી જતી હોય તો અસાનધારાના કાયદાનો અમલવારીની જવાબદારી કોની છે? જો અમલવારી ના કરવાની હોય તો અસાનધારો કાયદો લાગુ જ શા માટે કરવામાં આવ્યો?
એટલે હિન્દુત્વની વાતો વચ્ચે અહીં જે અસાનધારાના કાયદાનું પણ ઉલ્લંઘન થયું હોય એવું મને લાગે છે. કારણ કે આટલા મોટા પ્રમાણમાં અસાનધારો કઈ રીતે મંજૂર કર્યો, જ્યાં એક એક ફાઇલો માટે 2-4 મહિના નીકળી જાય છે, અસાનધારાની મંજૂરી નથી મળતી. ત્યાં આટલા મોટા બાંધકામને અસાનધારાની મંજૂરી પણ મળી ગઈ છે. એટલે આ ટોટલ પૂરો પ્રોજેક્ટ એટલો વિવાદાસ્પદ છે, છતાં પણ સરકાર કઈ બોલવા તૈયાર નથી. એના પરથી જ જાણી શકાય છે કે આમાં કેટલા મોટા માથાઓ હશે. કૌશિકભાઈ, જે પ્રમાણે તમે કહી રહ્યા છો કે હવે એસઓજી ને આ જે પણ વ્યક્તિ છે જેના ઇશારે કાર્યવાહી થઈ છે તેનું નામ લેવામાં પણ ડર લાગે છે. એલસીબીના અધિકારીઓમાં સંડોવાયેલા છે, એસઓજીના અધિકારીઓ સંડોવાયેલા છે, પાલિકાને પણ હવે આ વ્યક્તિથી ડર લાગે છે. તો પછી આપને શું લાગે છે કે આવનારા સમયમાં જે વ્યક્તિઓના જે માસૂમ નાગરિકો છે તે લોકોના જે ઘર તૂટી ગયા છે તે લોકોને ન્યાય મળશે ખરા? જો અહીં સ્થાનિક તંત્રો પાસે તો ન્યાયની આશા રાખવી મને નથી લાગતું કે શક્ય છે. એટલે કોંગ્રેસે 2 દિવસથી જે ઝુંબેશ ઉપાડી છે એમાં આજે પોલીસ કમિશનરને જે ભાગરૂપે આવેદનપત્ર આપ્યું છે અને આ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા માટે ત્યાં જે સ્થળ ઉપર મશીનરી યુઝ થઈ છે એ એજન્સી, પછી જે આ બિલ્ડરો કોણ છે અજાણ્યા તેના વિરુદ્ધ, અને જ્યાં આ ડિમોલિશન જો નકલી હોય તો જ્યાં ફેક અમલદારો બની અને પાલિકાના અધિકારીઓ જે બનીને આવ્યા છે એમની સામે ફરિયાદની માંગ કરતો આવેદન આપ્યું છે. અને બીજી તરફ હાઈકોર્ટમાં સુરતના જમીર શેખે રીટ દાખલ કરી છે અને આ તમામ સામે કાર્યવાહીની માંગ કરી છે. એટલે કોંગ્રેસે આગળ આવી અને આ ભૂતિયા ડિમોલિશનમાં માથાઓને બહાર કાઢવા માટે અત્યારે જે કોઈ લાગતી વળગતી એજન્સીઓ છે ત્યાં ફરિયાદ તો કરી છે, પરંતુ હવે બધાની આશા માત્ર હાઈકોર્ટ પર છે. નથી સરકાર બોલવા તૈયાર, નથી પોલીસ બોલવા તૈયાર કે નથી પાલિકા બોલવા તૈયાર. જો હાઈકોર્ટમાંથી કોઈ એવો આદેશ આવે અને આમાં કાર્યવાહી કરવાની આવે તો કદાચ નામ બહાર આવે, પણ છતાં પણ મોટું માથું તો ક્યારેય બહાર આવશે નહીં એવું લાગી રહ્યું છે. જી બિલકુલ કૌશિકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.